નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 વિભાગ 1 પ્રકરણ 3 એમાં આપણે આગળ ભરતી વિશે જોઈ ગયા. હવે આપણે જોઈએ અહીંયા નિયુક્તિ એટલે શું. ભરતીની જાહેરાત થયા પછી શું કરવાનું આવે છે? નિયુક્તિ એટલે નિમણૂક. શું થાય છે? પહેલાં ભરતી કરવામાં આવે છે, એટલે કે અરજીઓ મંગાવવામાં આવે છે. ત્યાર પછી એની નિમણૂકને અહીંયા શું કહે છે? નિયુક્તિ. એટલે કે પહેલાં આપણે નિયુક્તિનો અર્થ જોઈએ. ભરતીની જાહેરાતના સંદર્ભે યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો મેળવ્યા પછી યોગ્ય લાયકાતવાળા ઉમેદવારોની પસંદગી કરવામાં આવે છે. શું કહે છે અહીંયા? કે ભરતીની પહેલાં પરોક્ષ કે પ્રત્યક્ષ રીતે શું કરવામાં આવે છે? એની ભરતી કરવામાં આવે છે, એટલે કે એને લેવામાં આવે છે. પણ લેવામાં કઈ રીતના આવે છે? તો કે ઉમેદવારો જે છે એ યોગ્ય લાયકાતવાળા ઉમેદવારોને લેવામાં આવે છે. અને એમાં પણ પહેલાં શું થાય છે? તો કે બધાને નથી લેવામાં આવતું, પણ બધાની શું લેવામાં આવે છે? એપ્લિકેશન. અને એમાંથી જે શ્રેષ્ઠ અને અનુભવી જે વ્યક્તિ હશે એને જ નિમણૂક આપવામાં આવશે. જુદી જુદી સંસ્થાઓ, પેઢીઓ કે એકમોમાં પસંદગીની પ્રક્રિયા અલગ અલગ હોય છે. એટલે કે દરેક જે કંપનીઓ જે છે, સંસ્થા છે, પેઢીઓ છે, તેની અંદર જે નિમણૂક એટલે કે જે શું હોય છે? એપ્લિકેશન મંગાવ્યા પછીની જે નિમણૂકની પદ્ધતિ જે છે એ કેવી હોય છે? અલગ અલગ હોય છે. પસંદગીનો આધાર સંસ્થાનું કદ, કાર્યક્ષેત્ર અને કર્મચારીના પ્રકાર વગેરે પર રહી ગયેલો હોય છે. એટલે કે પસંદગી કઈ રીતના કરે છે કર્મચારીઓને? કે જગ્યા ખાલી પડી છે તો એ જગ્યા ઉપર નવા કર્મચારીઓની ભરતી કરે છે. એની નિમણૂક હવે કઈ રીતના કરવી? તો કે એનું કદ કેટલું છે, એટલે કે કેટલી સંખ્યામાં ત્યાં જગ્યા ખાલી છે એના આધારે એટલા વ્યક્તિઓને લેવાય. કે ભાઈ એપ્લિકેશન આપી તો એપ્લિકેશન તો આપનારા કેટલા છે? તો કે 1000 છે, 10,000 છે, અને અત્યારે તો આપણે જોઈએ છે કે લાખો મોટે અત્યારે અરજીઓ કરવાવાળા છે. તો એમાંથી એનું કદ કેટલું છે? કે ભાઈ એમાં કેટલા સમાઈ શકે એમ છે, કેટલાની જરૂરિયાત છે, તો એટલાને જ લેવાના છે. એનું કાર્યક્ષેત્ર એટલે કે એનું કાર્યક્ષેત્ર એટલે કે એમાં કામ કેટલું છે, કેટલા કર્મચારીઓનું છે એને જ લેવામાં આવશે. અને કર્મચારીનો પ્રકાર કે આ વિભાગની અંદર આટલા કર્મચારીની જરૂર છે અને આટલો કાર્યક્ષેત્રની અંદરથી આટલા કર્મચારીઓ છે આ પ્રકારના છે તો એ કરી શકશે વગેરે પર હોય છે. કર્મચારીની નોકરી માટે પસંદગી કર્યા પછી તેને જે કાર્ય માટે પસંદ કરવામાં આવ્યો હોય છે તે અનુસાર તેના હોદ્દા પર તેની નિમણૂક કરવામાં આવે છે. એટલે કે નિયુક્તિ એટલે કે નિમણૂક કરવામાં આવે છે. આ પ્રક્રિયામાં સફળતા પામેલ ઉમેદવારોની નિમણૂક પત્ર આપવામાં આવે છે. એટલે કે ભરતીની પ્રક્રિયા પછી એની યોગ્ય ક્ષેત્રની અંદર યોગ્ય એને જે હોદ્દો છે એ હોદ્દાને અનુસાર એની જે પ્રક્રિયા છે એ પ્રક્રિયા સફળતાપૂર્વક પૂર્ણ થાય એના માટે એની નિમણૂક પત્ર આપવામાં આવે છે. એટલે કે તમામ બાબતોનું શું થાય છે? અહીંયા પુષ્ટિકરણ થાય છે, એટલે કે વિચારણા થાય છે, અને છેલ્લે એને નિમણૂક પત્ર મોકલવામાં આવતો હોય છે. આપણે અહીંયા જોઈએ નિયુક્તિ અંગેના પત્રમાં સમાવાતી વિગતો જે છે તે વિગતો જોવાની છે. નિયુક્તિના પત્રની શરૂઆત અભિનંદન આપતા શબ્દોથી આપવામાં આવે છે. કોઈની ભરતી થાય તો એને જાણ કરવામાં આવે કે ભાઈ તમારી આ જગ્યા ઉપર, આ હોદ્દા ઉપર અને આ સેલેરી અનુસાર તમારી નિમણૂક કરવામાં આવી છે. તો પહેલાં તો એને શું આપવામાં આવે છે? શુભેચ્છા, અભિનંદન પાઠવવામાં આવે છે. અને પછી જ આગળ શું થાય છે? પરિપત્ર છે તે લખવામાં આવતો હોય, અથવા તો એને શું કરવામાં આવે છે? પત્ર લખવામાં આવતો હોય છે.
નિયુક્તિ કયા હોદ્દા માટે કરવામાં આવી છે તેનો પણ ઉલ્લેખ કરવામાં આવે છે. વહીવટી અધિકારી, નાણાકીય અધિકારી, કર્મચારી, સેક્રેટરી કે કયા હોદ્દા માટેનો શું થયું છે, નિમણૂક છે તે નિમણૂક થઈ છે એ પણ કહેવામાં આવે છે. નિયુક્તિ અજમાયશી, પછી કાયમી કે હંગામી. અજમાયશી એટલે શું થાય છે તો કે થોડા સમય સુધી જ છે, તો કે 6 મહિના સુધી કોઈની જરૂર છે તો એને અજમાયશી કહેવાય છે. કાયમી એટલે કે વ્યક્તિનું અવસાન ન થાય ત્યાં સુધી એ જોબ કરી શકે છે. અને હંગામી એટલે કરાર આધારે. તો આ રીતના પણ શું થાય છે તો કે એને નિમણૂક કરે ત્યારે જણાવી દેવામાં આવતું હોય છે કે તમારી નિમણૂક હંગામી રીતે થઈ છે, કાયમી રીતે થઈ છે, એ પણ જણાવવામાં આવે છે. જો નિયુક્ત અજમાયશી ધોરણે હોય તો અજમાયશનો સમયગાળો જણાવવામાં આવે છે કે ભાઈ 3 મહિના, 6 મહિના, 11 મહિના એ સમયગાળો જણાવી દેવો પડે. નિયુક્તિમાં કર્મચારીને મળવાપાત્ર પગાર, પછી એના પછી ભથ્થા અને ઈજાભાની માહિતી આપવામાં આવે છે. એટલે કે અહીંયા શું થાય છે કે કર્મચારીની જ્યારે નિમણૂક થાય છે જે હોદ્દા ઉપર, જે સમયગાળા માટે અને જે સ્થાને થાય છે ત્યારે એને એ પણ જણાવી દેવામાં આવે છે કે એનો પગાર કેટલો છે, એને ક્યાં ક્યાં ભથ્થા મળશે, એટલે કે PF મળશે, શું મળશે, એને જે અન્ય ભથ્થાઓ છે તે પણ જણાવી દેવામાં આવે છે. ઉમેદવારને સ્વીકૃતિ પત્ર મોકલવાનું જણાવવામાં આવે છે. તમામ એ પ્રક્રિયા પૂરી થયા પછી જે નિમણૂક પત્ર જે મોકલવામાં આવે છે એ મોકલ્યા પછી કર્મચારીને મળે છે ત્યારે ઉમેદવારને જે મળે છે તો એ ઉમેદવારોએ આ તમામ માહિતી છે એ માહિતીનો સ્વીકાર કરી અને સ્વીકૃતિ પત્ર એટલે કે અમને આ જોબ છે એ જોબને અપનાવીએ છીએ એવો સ્વીકૃતિ પત્ર મોકલવાનો હોય છે. અથવા તો નોકરી પર કેટલા દિવસમાં હાજર થવું તે કહેવામાં આવે છે. નિયુક્તિમાં પત્રમાં અંતમાં શુભેચ્છા પાઠવવામાં આવે છે. અંતમાં શું થાય છે, એને શુભેચ્છા જે છે એ શુભેચ્છા આપવામાં આવે છે કે તમને આ જોબ મળી છે તે બદલ અભિનંદન, અને એને ગુડ ન્યૂઝ છે અથવા તો એને કોંગ્રેચ્યુલેશન છે અથવા કોંગ્રેસ છે એવા સંબોધનથી પણ આપણે એને શુભેચ્છા પાઠવી શકીએ છીએ. એટલે અહીંયા નિયુક્તિ અંગેની વિગત થઈ. હવે આપણે અહીંયા જોઈએ બઢતી. પહેલાં આપણે ભરતી કરી, પછી એની નિયુક્તિ એટલે કે એની નિમણૂક કરી. હવે એ નિમણૂક થઈ ગયા પછી એની બઢતી કરવાની છે. માનવ સંસાધનનું યોગ્ય જતન થાય એ યોગ્ય પણ સંસ્થાની માહિતીની શરત છે, એટલે કે પ્રાથમિક શરત છે. સંસ્થા પેઢીમાં કામ કરતા કર્મચારીઓને પ્રગતિ આપવાનું પ્રોત્સાહન મળે છે. માટે સંસ્થા પેઢી દ્વારા કર્મચારીને શું થાય છે તો કે પેઢી દ્વારા નિયત માળખું ગોઠવાયેલું હોય છે. આ માળખાનો એક તબક્કો એટલે કર્મચારીને આપવામાં આવતી બઢતી. બઢતીને પદોન્નતિ પણ કહેવામાં આવે છે. જો પરીક્ષામાં વારંવાર પૂછાય છે કે પદોન્નતિ એટલે શું, તો ખાલી આપણે એને એક જ લાઇનમાં લખવાનું છે, જાજુ કાંઈ ન લખતા એક લાઇનમાં લખીએ કે પદોન્નતિ અથવા તો બઢતી એટલે કર્મચારીને તેના વર્તમાન હોદ્દા પરથી ઉપરના હોદ્દા તરફ લઈ જવાનો એને બઢતી છે તે બઢતી કહેવામાં આવે છે. બઢતીના કારણે કર્મચારીને આર્થિક લાભ અને મોભાદાર દરજ્જો મળે છે. એટલે પદોન્નતિ શું એટલે શું અથવા તો બઢતી એટલે શું, તો કે સામાન્ય રીતે બઢતી અથવા પદોન્નતિ એટલે વર્તમાન હોદ્દા એટલે કે જે કામ કરે છે એ હોદ્દા પરથી એને ઉપરના હોદ્દા તરફ લઈ જવામાં આવે તો તેને પદોન્નતિ કહેવાય. અને આના કારણે શું થાય છે તો કે એને આર્થિક લાભે થાય છે અને તેનો મોભો, એનો હોદ્દો એમાં પણ વધારો છે તે વધારો થતો હોય છે. બઢતીના કારણો કે હવે બઢતી કઈ કઈ રીતે કરવામાં આવે છે, તો કર્મચારી નોકરીના નિયત કરેલા વર્ષો પૂરા કરે ત્યારે તેને બઢતી આપવામાં આવે છે. કોઈ કર્મચારી છે એના જે નોકરીના વર્ષ જે છે એ વર્ષ પૂર્ણ થાય ત્યારે પણ તેને બઢતી આપવામાં આવે. પછી કર્મચારીને વધારાની શૈક્ષણિક લાયકાત કે
શું કહે છે અહીંયા કે ટેકનિકલ લાયકાત મેળવે ત્યારે પણ બઢતી જે છે એ બઢતી આપવામાં આવતી હોય છે. પછી કર્મચારી દ્વારા કોઈ વિશિષ્ટ પ્રકારની સિદ્ધિ મેળવવામાં આવી હોય ત્યારે પણ તેને બઢતી આપવામાં આવતી હોય છે. એને કોઈ સારું એવું કંપનીની અંદર કામ કર્યું હોય જેનાથી કંપનીને બઢતી થાય, જેમાંથી કંપનીને ફાયદો થાય, તો એ કર્મચારી જે છે એની પણ બઢતી કરવામાં આવે છે. કર્મચારીની કોઈ વિશેષ આવડત કૌશલ્ય અને ધ્યાનમાં રાખીને પણ તેની બઢતી કરવામાં આવતી હોય છે અને સંસ્થાની જરૂરિયાતને લક્ષ્યમાં રાખીને પણ બઢતી કરવામાં આવતી હોય છે. એટલે આ પોઈન્ટ સાવ સહેલો છે કે બઢતી એટલે કે એને ઉપરના હોદ્દા તરફ કઈ રીતે લઈ જઈ શકાય છે, તો એના આપણે અહીંયા કારણો જોયા છે. હવે આપણે જોઈએ અહીંયા બદલી એટલે શું. પહેલાં ભરતી જોઈ, નિમણૂક જોઈ, બઢતી જોઈ. હવે એની બદલી કઈ રીતના થાય છે, તો કર્મચારી સંચાલનનું કાર્ય કર્મચારીઓ મેળવવાનું, તેઓની ક્ષમતા પ્રમાણે યોગ્ય કાર્યભારની સોંપણી કરવાનું, તેઓને કેળવવાનું અને ટકાવી રાખવાનું હોય છે. ક્યારેક કર્મચારીને તેની જવાબદારી તરફ હોદ્દો, વળતર અને જરૂરી કુશળતામાં હોય મહત્ત્વના ફેરફાર વગર એક જગ્યાએથી બીજી જગ્યાએ મૂકવામાં આવે તેને બદલી કહેવામાં આવે છે. શું કહે છે અહીંયા કે કોઈ પણ કર્મચારીને તેની જવાબદારી, તેની ફરજ, તેનો હોદ્દો, વળતર અને જરૂરી કુશળતાઓ કોઈ પણ મહત્ત્વના જે છે એ ફેરફાર કર્યા વગર એક જગ્યાએથી બીજી જગ્યાએ મૂકવામાં આવે તેને બદલી કહેવામાં આવે છે. બદલી છે એ એક શાખામાંથી બીજી શાખામાં, એક વિભાગમાંથી બીજા વિભાગમાં થઈ શકે છે. બદલી અંગેના થોડા સમય અગાઉ જાણ કરી દેવામાં આવે છે કે ભાઈ આ વિભાગની અંદર તમારી બદલી થવાની છે, અથવા તો આ શહેરની અંદર, આ ગામની અંદર તમારી બદલી થવાની છે. પણ બદલી થવાથી એની જવાબદારી, એની ફરજ, એના હોદ્દા, એના વળતર, એના પગાર કે એની કોઈ પણ બાબત છે એમાં ફેરફાર થતી નથી. પણ એક જગ્યાએથી બીજી જગ્યાએ, એક વિભાગમાંથી બીજા વિભાગમાં, એક શાખામાંથી બીજા શાખામાં એને શું કરવામાં આવે છે, એની બદલી કરવામાં આવતી હોય છે. હવે બદલીના હેતુ છે તે આપણે જોવાના છે. તો પહેલો આવે છે એની અંદર કોઈ પણ ખાતામાં કાર્યભાર ઓછો હોય અને તેની માટે કર્મચારીઓની સંખ્યા વધુ હોય ત્યારે તેની બદલી કરવામાં આવે છે. કોઈ પણ શાખા છે એની અંદર જે કર્મચારી જે છે એ કર્મચારીઓ છે એ વધારે છે અને કાર્ય જે છે એ કેવું છે તો કે ઓછું છે, એટલે કે કામ જે છે એ ઓછું છે અને કર્મચારી છે એ ઝાઝા છે, ત્યારે પણ એને બીજા વિભાગની અંદર જ્યાં જરૂર છે ત્યાં એની બદલી કરવામાં આવતી હોય છે. કોઈ કર્મચારી તેનો કાર્યભાર સંભાળવામાં અયોગ્ય સાબિત થાય ત્યારે, એટલે કે એને જે કામ સોંપવામાં આવ્યું હોય છે એ કામ એ તો કે એ ન સંભાળી શકતો હોય, અથવા તો એનાથી એ સમયસર ન પૂરું થતું હોય, અથવા તો એ કામ છે એ પોતે ન કરી શકતો હોય ત્યારે પણ એની બદલી છે તે બદલી કરવામાં આવતી હોય છે. કર્મચારીએ નાણાકીય વ્યવસ્થામાં ગેરનીતિ આચરી હોય ત્યારે, એટલે કે કર્મચારીએ જે કામ સોંપવામાં આવ્યું હોય છે અથવા તો નાણાં વિભાગની અંદર કોઈ કર્મચારી હોય અને એને નાણાકીય બાબત સોંપવામાં આવી હોય છે અને એને એ કામ ન વ્યવસ્થિત કર્યું હોય ત્યારે પણ એની શું કરવામાં આવે છે, બદલી કરવામાં આવે છે. કોઈ કર્મચારી ગેરશિસ્ત અને બેદરકારી દાખવતો હોય ત્યારે, એટલે કે કામની અંદર એ શું કરે છે, ગેરશિસ્ત અથવા તો બેદરકારી પાઠવે ત્યારે. આકસ્મિક કારણસર કર્મચારીની શારીરિક ક્ષમતામાં ઘટાડો થાય ત્યારે, એટલે કે કોઈ પણ સંજોગો અનુસાર એ પોતે શું થાય, બીમાર રહેતો હોય અથવા પોતે એ કામ ન કરી શકતો હોય, અથવા તો શારીરિક રીતે એટલે કે એ શરીરથી એ સ્વસ્થ ન રહેતો હોય ત્યારે પણ તેની બદલી કરવામાં આવે છે. કોઈ કર્મચારી સહકર્મચારી કે વિભાગીય વડા સાથે કોઈ પ્રકારનો અણબનાવ થયો હોય તો સંભવિત
સંઘર્ષ ટાળવા માટે, એટલે કે કોઈ કર્મચારી જે છે એના સહકર્મચારી એટલે કે એની સાથે કામ કરતા કર્મચારી અથવા તો વિભાગીય વડા સાથે એને મનમોટાવ થયા હોય એટલે કે અણબનાવ બન્યા હોય છે, ત્યારે અણબનાવને ટાળવા માટે થઈને પણ એની બદલી છે તે બદલી કરી દેવામાં આવતી હોય છે, જેથી કરીને ઝઘડા છે તે વધે નહીં. કોઈ કર્મચારી વિશિષ્ટ કૌશલ્ય ધરાવતો હોય અને તેની સેવાઓનો લાભ સંસ્થા અન્ય વિભાગમાં મેળવવા માટે, કોઈ કર્મચારી જે છે નીચા હોદ્દા ઉપર હોય અને એની આવડત જે છે એ આવડત સારી હોય તો એની આવડતના આધારે પણ એને ઉચ્ચ હોદ્દા ઉપર બદલી છે તે બદલી કરવી પડે છે. ત્યાર પછીનો છેલ્લો પોઈન્ટ, સંસ્થાના દરેક કર્મચારી દરેક વિભાગની કાર્યપ્રણાલી શીખે તે માટે. ક્યારેક બદલી એ માટે પણ કરવામાં આવતી હોય છે કે કંપનીના દરેક કામ જે છે એ કામ દરેક કર્મચારી શીખે, જેથી કંપનીની કાર્યપ્રણાલી છે એ કાર્યપ્રણાલી પણ આગળ વધે અને કંપની જે છે એ કંપનીના કામ કરતા કર્મચારીઓ કાંઈક શું થાય તો કે નવું ને નવું શીખતા રહે, એટલે બધા જે છે એ બધાની બદલી છે તે બદલી પણ કરી શકે, જેથી કરીને તમામ જે છે એ તમામને કંપનીનો કાર્યભાર છે તે પણ સરખો મળે અને તમામ જે છે એ ટેકનોલોજીથી પણ માહિતગાર થાય, એની આવડત પણ એ સમજી શકે અને એ કાર્યભારને પણ સમજી શકે. નમસ્તે.